આજની જે છોકરીઓ છે એ લોકો કઈ એવી વસ્તુ છે કે જે સ્ટ્રગલ કરી રહી છે અને તમારે મેસેજ આપવો છે? I think they are struggling between generational thinking. કારણ કે જો આપણે લોકો જેમ કે આપણે એટલે હું મારું કહું છું એટ ધ એજ ઓફ 52 વી હેવ બીન બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અ કલેક્ટિવિસ્ટ કલ્ચર. બધાને આમ સાથે લઈને, બિકોઝ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, રાઈટ, સગાવાલાનું માન રાખવાનું કે બધું આપણે કમ્યુનિટી ડ્રીવન હોય કે કોઈના લગ્ન હોય તો એ કમ્યુનિટી પ્રસંગ છે, એ તમારો પ્રાઇવેટ પ્રસંગ નથી અબ્રોડની જેમ, રાઈટ. પછી તમારો અલગ રૂમ હોય એ જરૂરી નથી, તો તમે એને કલેક્ટિવિસ્ટ કલ્ચર કહેવાય. અને આજની જે જનરેશન છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ અસ બીઈંગ ઇન અ નોલેજ ઇકોનોમી એન્ડ ઇન્ફોર્મેશન એજ, એ લોકો ગ્લોબલ છે, એ લોકોનો વ્યૂ, રાઈટ. તો તમે એ લોકોના મ્યુઝિક ટેસ્ટ જુઓ, બ્લેક પિંક, BTS, રાઈટ, કે દે આર ફેન્સ ઓફ ગ્લોબલ મ્યુઝિશિયન્સ, રાઈટ. પછી તમે એ લોકોનું ફૂડ ટેસ્ટ જુઓ, કોરિયન ભાવે છે એ લોકોને, જાપાનીઝ ભાવે છે, એ લોકોનું ક્લોધિંગ જો ઓવરસાઇઝ ફેશન, સો દે આર ઓલ ઇન ટુ કોરિયન કલ્ચર. એટલે એ લોકોનો આઉટલુક ગ્લોબલ છે, એટલે એ લોકો દે આર મૂવિંગ ટુવર્ડ્સ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કલ્ચર, બરાબર. એટલે જે કલેક્ટિવિસ્ટ અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કલ્ચરનું જે ફ્રિક્શન હોય, આઈ થિંક એવરી જનરેશન હેઝ સીન દેટ, પણ અહીંયા હું વધારે જોઉં છું. ત્યારે વધારે છે. એટલે એ લોકોની જે સેન્સ ઓફ આઈડેન્ટિટી છે, દે ડ્રો ફ્રોમ ધેર ઇન્ડિવિજ્યુઅલિઝમ. અને આપણી સેન્સ ઓફ આઈડેન્ટિટી કમ્સ ફ્રોમ, અચ્છા આ ફેમિલીમાં તો આ ફેમિલીની વહુ છે, આ ફેમિલીનો દીકરો છે. સો વી ડ્રો ફ્રોમ કલેક્ટિવિસ્ટ કલ્ચર.